વાઘોડિયામાં આકાશી વીજળી પડવાની ઘટનામાં 60 વર્ષની વૃદ્ધા મોતને ભેટ્યા છે। દિવસભર પશુ ચરાવવા ગયેલી વૃદ્ધા રાત સુધી ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા વૃદ્ધાની શોધખોળ કરવામાં આવી હતી। વાઘોડિયા ખંધા રોડ પર છત્રાલય પાછળ ફળિયામાં રહેતા 60 વર્ષી સોળંકી રમીલાબેન રાયસિંગભાઈના પશુ પોતાની મેળે સાંજે પરત ઘરે ફર્યા હતા। એમ્બા વૃદ્ધા ઘરે પરત નહીં ફરતા ચિંતાતુર પરિવારે 3-4 કલાક વૃદ્ધાની શોધખોળના અંતે વૃદ્ધાનો મૃતદેહ આરઆર કેબલ પાસેની સીમ નજીકથી શોધી કાઢ્યો હતો। વૃદ્ધાના શરીરે દાજી જવાના નિશાન મળી આવ્યા હતા। વાઘોડિયામાં સમી સાંજે વીજળીના પડાકા ભડાકા સાથે પડેલા વરસાદના કારણે આકાશી વીજળી વૃદ્ધા પર પડતા વૃદ્ધા મોતને ભેટી હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે। ઘટનાની જાણ વાઘોડિયા પોલીસ અને મામલતદારને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આકાશી વીજળી પડવાની ઘટનાની વાત ફેલાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું। જેલ આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એકમ ના આવ્યા એટલે હું તપાસ કરવા ગયો। તારે શું થાય જોયું ત્યાં તો વીજળી પડેલી અને તે તો મોબાઈલ એમ ખેંચી દીધેલો એમ છે છઠ્ઠા પાઠ પડી રહેલા।